हेलो जी गुड मॉर्निंग वेलकम टू एग्जाम टुडे फ्रेंड 19 ઓગસ્ટ 2024 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 19 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં ઇન્ડોનેશિયાઈ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત છે ઇન્ડોનેશિયાના સ્વતંત્રતા દિવસની એ દર વર્ષે 17 ઓગસ્ટે મનાવવામાં આવે છે 17 ઓગસ્ટે દુનિયાનો ચોથો સૌથી વધારે આબાદીવાળો દેશ ઇન્ડોનેશિયા સ્વતંત્રતા દિવસ મનાવે છે જાપાનના કબજામાંથી 17 ઓગસ્ટ 1945ના રોજ ઇન્ડોનેશિયા આઝાદ થયો હતો મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ 16 ઓગસ્ટે રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 13 ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસ 12 ઓગસ્ટે વિશ્વ હાથી દિવસ 10 ઓગસ્ટે વિશ્વ શેર દિવસ 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ અને 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં પંચાયતોમાં મહિલા નેતૃત્વ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું ક્યાં આયોજન કરાયું તો પંચાયત જે હોય છે મિત્રો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત એનામાં મહિલા નેતૃત્વ વધે એના માટે રાષ્ટ્રીય કાર્યશાળાનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે ન્યૂ દિલ્હી ખાતે 2023માં વિદેશી પ્રવાસીઓના આગમનના મામલે ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે તો વર્ષ 2023માં સૌથી વધારે જે વિદેશી પ્રવાસી આવે છે મિત્રો આમાં ગુજરાત ત્રીજા નંબરે રહ્યું છે ગુજરાત કયા નંબરે છે ત્રીજા નંબરે રહ્યું છે સ્ટારમાં કરજો મિત્રો ઇમ્પોર્ટન્ટ હશે ગુજરાત જે છે ત્રીજા નંબર પર રહ્યું છે આમાં વિદેશી પ્રવાસીઓના આગમનને મામલે ગુજરાત ત્રીજા નહીં બીજા ક્રમે રહ્યું છે બીજા ક્રમે રહ્યું છે વિદેશી પ્રવાસીઓના આગમનના મામલે ગુજરાત જે છે બીજા ક્રમે રહ્યું છે વિદેશી પ્રવાસીઓના આગમનના મામલે ગુજરાત બીજા ક્રમે રહ્યું છે પહેલા ક્રમે મહારાષ્ટ્ર છે જેની મુલાકાત 33.87 લાખ વિદેશીઓ આવ્યા હતા 2023માં કુલ 28.06 લાખ વિદેશી પ્રવાસી ગુજરાતની મુલાકાતે આવ્યા છે બરાબર હવે વિદેશી પ્રવાસીઓના મામલામાં ગુજરાત કેમ બીજા નંબર પર આવ્યું છે એનું મૂળભૂત કારણ છે મિત્રો આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 અને ભારતના યજમાન પદે રાજ્યમાં યોજાયેલું G20 ઇવેન્ટ બરાબર આ બે રીઝન છે મેન 28મો કેન્દ્ર અને રાજ્ય આંકડાકીય સંગઠન સંમેલન ક્યાં સંપન્ન થયું છે તો આ વખતે 28મો કેન્દ્ર અને રાજ્ય સ્ટેટિસ્ટિક્સ સંગઠન સંમેલન જે છે એ ન્યૂ દિલ્હીમાં આનું આયોજન થયું છે ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નો છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં તારીખ સાથે પૂરું કરંટ અફેર્સ લખેલું આવે છે હાલમાં કોણ દક્ષિણ કોરિયામાં સંયુક્ત રાષ્ટ્ર કમાન્ડનો 18મો સદસ્ય બન્યો છે તો દક્ષિણ કોરિયાની અંદર સંયુક્ત રાષ્ટ્ર કમાન્ડનો 18મો સદસ્ય બન્યો છે મિત્રો જર્મની કયો દેશ બન્યો છે જર્મની બન્યો છે મિત્રો વાત કરીએ જર્મનીનું કેપિટલ છે બર્લિન જર્મનીની કરન્સી છે યુરો બરાબર યુરોપિયન જેટલા પણ દેશો છે એ બધાની કરન્સી છે યુરો પ્રેસિડેન્ટ છે હાલમાં ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર અને જર્મનીની ચાન્સલર છે ઓલાફ સ્કોલ્જ હાલમાં એશિયાની લેવલ 5 માન્યતા પ્રાપ્ત કરવાવાળો એશિયાનો પહેલો એરપોર્ટ કયો બન્યો છે એશિયાની પ્રથમ એરપોર્ટ કયા એશિયા એક ખંડ છે એનો પ્રથમ એરપોર્ટ બન્યો છે મિત્રો બેંગલુરુ એરપોર્ટ એશિયાની લેવલ 5 માન્યતા પ્રાપ્ત કરવાવાળો બરાબર બેંગલુરુમાં જે એરપોર્ટ આવેલું છે મિત્રોનું નામ છે કેમ્પાગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ન્યૂ દિલ્હીમાં જે એરપોર્ટ છે એનું નામ છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જયપુરમાં જે એરપોર્ટ છે એનું નામ છે સવાઈ જયસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં જે એરપોર્ટ છે એનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈમાં જે એરપોર્ટ છે મિત્રો એનું નામ છે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદમાં જે એરપોર્ટ છે એનું નામ છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટના નામ પણ પૂછવામાં આવે ભારતે 17મા આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીત્યા તો મિત્રો ભારત દ્વારા 17મા આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીતવામાં આવ્યા તો રાઈટ આન્સર છે 8 મેડલ કેટલા જીત્યા છે 8 મેડલ સ્ટાર માર્ક કરજો આ પણ એશિયન ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ સેન્ટરના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં
શ્રી રાજેન્દ્ર સિંહ જે છે એ એશિયન ડિઝાસ્ટર પ્રિપેરનેસ સેન્ટરના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત પામ્યા છે. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ યુવા ઉદ્યમ વિકાસ અભિયાન યોજનાનું શુભારંભ કર્યું? તો કયા રાજ્યના મુખ્યમંત્રીએ યુવા ઉદ્યમ વિકાસ અભિયાન યોજનાનું શુભારંભ કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ઉત્તર પ્રદેશ. યુપીના સીએમ છે મિત્રો યોગી આદિત્યનાથ અને એમણે યુવા ઉદ્યમ વિકાસ અભિયાન યોજનાનું શુભારંભ કર્યું છે. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. હાલમાં ટાટા પાવરે યુપીમાં હર ઘર સોલર પેનલ શરૂ કરી છે. ઘર સોલર પેનલ શરૂ કરી. યુપી સરકાર નેપાળ સીમા પર મિત્ર વન સ્થાપિત કરશે. ભારતમાં સંપીડિત બાયોગેસ ઉત્પાદનમાં યુપી ટોપ પર રહ્યું છે. મથુરાના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બાયોપ્લાસ્ટિક પાર્ક સ્થાપિત કરવામાં આવશે. આટલું યુપી વિશે યાદ રાખો. ભારતે કયા દેશને 1400 કિલોગ્રામ કેન્સર રોધી દવાઓ મોકલી? તો ભારત દ્વારા કયા દેશને 1400 કિલોગ્રામ કેન્સર રોધી દવાઓ મોકલવામાં આવી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સિરિયા દેશને. કોને? સિરિયા દેશને મોકલવામાં આવી છે હાલમાં. મિત્રો સિરિયા ચર્ચામાં છે. તો સિરિયાનું કેપિટલ છે દમાસ્કસ. કરન્સી છે સિરિયન પાઉન્ડ અને પ્રેસિડેન્ટ છે બશર અલ અસદ. હાલમાં કયા દેશે આફ્રિકાની બહાર પ્રથમ એમપોક્સ વાયરસની પુષ્ટિ કરી છે? તો આફ્રિકાની બહાર પ્રથમ એમપોક્સ વાયરસની પુષ્ટિ કોણે કરી? મિત્રો સ્વીડન દેશે કરી છે. કોણે કરી છે? સ્વીડન દેશે કરી છે હાલમાં. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. સ્વીડન દેશ જે છે રાઈટ આન્સર છે. હવે વાત કરીએ સ્વીડન. કેપિટલ છે મિત્રો સ્ટોકહોમ. કરન્સી છે સ્વીડિશ ક્રોના અને પીએમ છે હાલમાં ઉલ્ફ ક્રિસ્ટર્સન. હાલમાં આરબીઆઈએ કોને તમિલનાડુ મર્કેટાઇલ બેંકના એમડી અને સીઈઓ બનાવ્યા છે? તો તમિલનાડુ મર્કેટાઇલ બેંકના એમડી અને સીઈઓ આરબીઆઈ દ્વારા બનાવવામાં આવ્યા છે. કોને બનાવવામાં આવ્યા? તો મિત્રો એસ સુકુમારન નાયર રાઈટ આન્સર છે. સ્ટાર માર્ક કરજો. આ પણ એસ સુકુમારન નાયર. મિત્રો હાલમાં જમ્મુ કાશ્મીરના સ્પેશિયલ ડીજી બન્યા છે નલિન પ્રભાત. રાહુલ નવીન ઈડીના નવા ડાયરેક્ટર બન્યા. બ્રાયન નિકોલ સ્ટારબક્સના સીઈઓ બન્યા છે. મોર્ને મોર્કલ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બન્યા છે. હોકી ઇન્ડિયાએ પીઆર શ્રીજેશને ભારતના જુનિયર પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ બનાવ્યા. માઇલી સાયરસ D23 એક્સપોમાં સૌથી યુવા ડિઝની લિજેન્ડ બની છે. હાલમાં કોણે રાષ્ટ્રીય કીટ દેખરેખ પ્રણાલીનો શુભારંભ કર્યું? તો રાષ્ટ્રીય કીટ દેખરેખ પ્રણાલીનો શુભારંભ કર્યો છે હાલમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે. ભારતે કયા દેશથી આયાતિત સ્ટીલ પર ડમ્પિંગ રોધી તપાસ શરૂ કરી છે? તો ભારત દ્વારા કયા દેશથી આયાતિત સ્ટીલ પર ડમ્પિંગ રોધી તપાસ શરૂ કરવામાં આવી? તો મિત્રો વિયેતનામ આમાં રાઈટ આન્સર થશે. વિયેતનામ. હાલમાં પેરિસ પેરાઓલિમ્પિક 2024માં ભારતીય દળના ધ્વજવાહકોને નિયુક્ત કરાયા છે. તો મિત્રો ઓલિમ્પિક પૂરું થઈ ગયું છે. હવે પેરાઓલિમ્પિક શરૂ થયું છે પેરિસ ખાતે. એમાં ભારતીય દળના ધ્વજવાહક બન્યા છે ભાગ્યશ્રી જાદવ અને સુમિત અંતિલ ઉપરના બંને. તો આ પણ સ્ટાર માર્ક કરજો. હાલમાં આનંદ મહિન્દ્રાને ક્યાં સ્થાપિત યંગ ઇન્ડિયા સ્કિલ્સ યુનિવર્સિટીના ચેરમેન બનાવવામાં આવ્યા? તો આનંદ મહિન્દ્રાને ક્યાં સ્થાપિત યંગ ઇન્ડિયા સ્કિલ્સ યુનિવર્સિટીના ચેરમેન બનાવવામાં આવ્યા? મિત્રો રાઈટ આન્સર છે એમાં તેલંગાના ખાતે. પ્રશ્ન એમ પૂછવામાં આવે છે કે યંગ ઇન્ડિયા સ્કિલ્સ યુનિવર્સિટી જે છે ક્યાં આવેલી છે? તો તેલંગાના ખાતે આવેલી છે. વાત કરીએ તેલંગાનાની. તેલંગાનાના સીએમ છે મિત્રો રેવંતા રેડ્ડી. કેપિટલ છે હૈદરાબાદ અને ગવર્નર છે જિષ્ણુદેવ વર્મા. હાલમાં કોની નવા રક્ષા સચિવ તરીકે નિમણૂક કરાઈ છે? તો નવા રક્ષા સચિવ તરીકે હાલમાં કોની નિમણૂક કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં રાજેશ કુમાર સિંહની. રક્ષા મંત્રી છે હાલમાં રાજનાથ સિંહ. મિત્રો રિવિઝનની વાત કરીએ 18 ઓગસ્ટ 2024 રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ મનાવવામાં આવ્યો 16 ઓગસ્ટે. છઠ્ઠી ભારત ઓસ્ટ્રેલિયાઈ દરિયાઈ વાર્તાનું ક્યાં આયોજન થયું? તો કેનબરા રાઈટ આન્સર છે. કોણે ખેડૂતોથી સંવાદ કરવા કિસાન કી બાત રેડિયો કાર્યક્રમ લોન્ચ કર્યો? તો શિવરાજસિંહ ચૌહાણે કર્યો. 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કોણે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો? તો રિષભ શેટ્ટીએ. ભારતમાં કેટલી નવી રામસર સાઇટ્સની જાહેરાત કરાઈ? તો 3 નવી રામસર સાઇટ્સની જાહેરાત કરવામાં આવી. એ 3 છે નંજરાપન પક્ષી અભયારણ્ય, કાજુવેલી પક્ષી અભયારણ્ય અને તવા જલાશય. તવા જલાશય મધ્યપ્રદેશમાં છે અને ઉપરની બેવ તમિલનાડુમાં આવેલી છે. એશિયા કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સાલસેગ મરાકનું નિધન થયું છે? તો મિત્રો મેઘાલયમાં રાઈટ આન્સર થશે. ફિલ્મ એવોર્ડ
2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો? તો અટ્ટમ ફિલ્મ, જે એક મલયાલમ ફિલ્મ છે. ભારત અને કયા દેશે જળ ટેકનોલોજી કેન્દ્ર સ્થાપિત કરવા માટે કરાર કર્યો? તો મિત્રો ઇઝરાયલ આમાં રાઇટ આન્સર થશે. ભારત અને કયા દેશ વચ્ચે 2+2 બેઠકનું ન્યૂ દિલ્હીમાં આયોજન થયું? તો જાપાન રાઇટ આન્સર છે. કોણ યસ બેંકમાં રિટેલ હેડના રૂપમાં સામેલ થયા? તો સુમિત બાલી સામેલ થયા છે. RN અગ્રવાલનું નિધન થયું છે. તેઓ એક ઇન્જિનિયર હતા, એસ્ટ્રોનોટ ઇન્જિનિયર હતા, એરોસ્પેસ ઇન્જિનિયર હતા. એશિયા હાલમાં પેન્ટોગટાન સિનવાત્રા કયા દેશની સૌથી યુવા વડાપ્રધાન બની? તો થાઇલેન્ડ આમાં રાઇટ આન્સર છે. ભારત અને કયા દેશે દરિયાઈ સહયોગ વધારવા પર વાર્તા કરી? તો મિત્રો ભારત અને વિયેતનામે કરી છે. ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના ક્યાં શરૂ થઈ? તો એ ઓમકારેશ્વર ખાતે થઈ છે. કયા રાજ્યની સરકારે કામકાજી મહિલાઓ માટે 1 દિવસની માસિક ધર્મ રજાની શરૂઆત કરી? તો ઓડિશામાં રાઇટ આન્સર છે. કોની NHPC લિમિટેડના CMD તરીકે નિમણૂક કરાઈ? તો રાજકુમાર ચૌધરીની. NHPCનું પૂરું નામ છે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કોણે ફ્લડ વોચ ઇન્ડિયા 2.0 એપ લોન્ચ કર્યો? તો રાઇટ આન્સર હતો મિત્રો CR પાટીલે કર્યો છે. આજનો પ્રશ્ન છે 70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.